શુભાંશુ શુક્લા, જે રાકેશ શર્મા પછી 41 વર્ષ પછી અવકાશની અંદર જનાર બીજા એસ્ટ્રોનોટ છે। હમણાં જ આપણા માટે ગર્વ લેવા જેવી વાત એ છે કે આપણા ભારતના એસ્ટ્રોનોટ શુભાંશુ શુક્લા, જે રાકેશ શર્મા પછી 41 વર્ષ પછી અવકાશની અંદર જનાર બીજા એસ્ટ્રોનોટ છે, જે ISSમાં જનાર પ્રથમ ભારતીય એસ્ટ્રોનોટ છે, જેમનો જન્મ 10 ઓક્ટોબર 1985માં લખનૌમાં થયો હતો। જેમને ધોરણ 12 સુધીનો અભ્યાસક્રમ લખનૌમાં કર્યો, ત્યારબાદ NDAમાંથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી। 2006થી તેઓ ઇન્ડિયન એરફોર્સની અંદર જોડાયા, જ્યાં તેમનો અત્યાર સુધી ફ્લાઇંગ ટાઈમ છે 2000+ અવર્સનો। અત્યારે તેઓ ઇન્ડિયન એરફોર્સમાં ગ્રુપ કેપ્ટન તરીકે ફરજ બજાવી રહ્યા છે અને વધુમાં તેમને 2019માં ગગનયાન મિશન માટે તેમની પસંદગી થઈ છે। જો તમે પણ એસ્ટ્રોનોટ બનવા માગતા હોય, એ કઈ રીતે બને છે, એ અહીંથી રોકેટ કઈ રીતે લોન્ચ કરવામાં આવે, એના અંદર કયા કયા ફ્યુલ યુઝ થાય, એ બધા વિશે માહિતી મેળવવા માગતા હોય તો સાયન્સ સિટીની એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરીની મુલાકાત લો।